સામાન્ય રીતે આપણને એવી આદત હોય છે કે આપણી આજુબાજુના જે પણ લોકો હોય છે, આપણા દોસ્ત હોય કે આપણા દુશ્મન હોય, પણ આપણે તેમાં ખામીઓ કાઢવામાં સૌથી પહેલા નંબરે આવીએ છીએ. પણ એ લોકોમાં કંઈ ખૂબીઓ હોય છે, એ લોકોમાં કંઈ સદગુણ હોય છે, એ આપણે કોઈ દિવસ જોતા નથી અથવા જોવા માંગતા નથી. પણ દોસ્તો, આપણા બુઝુર્ગોએ, આપણા વડવાઓએ બહુ ખૂબ જ સારી વાત કીધેલી છે કે દુશ્મનમાં પણ જો કોઈ યોગ્ય ગુણ હોય, કોઈ યોગ્ય સ્કિલ હોય, તો એને 100% આપણે અપનાવવી જોઈએ. દોસ્તો, વાત હું અહીંયા કરી રહ્યો છું ચાઇનાની અને ઇન્ડિયાની, કે હાઉ ધ ચાઇના ઇઝ બીટિંગ ઇન્ડિયા. કઈ રીતના ચાઇના જે છે ઇન્ડિયાને બીટ કરી રહ્યું છે. આપણે ગમે તેટલી ચાઇનાની નિંદા કરીએ અથવા તો આપણે એના એક રાઇવલ તરીકે જોઈએ, પણ ખરેખર શું ઇન્ડિયા ચાઇનાની સામે પ્રોપર રીતે આજે સ્ટેન્ડ કરે છે? અમુક ફેક્ટ્સને આપણે વાત કરીએ તો પહેલી ફેક્ટ તો એ છે કે 1980માં ચાઇનાની પોવર્ટી રેશિયો જે છે, ગરીબી રેખા, એ લગભગ 85% હતી. આજે 2026માં લગભગ એ 3 થી 5% પર આવી ગઈ છે. એટલે કે આ ડ્રાસ્ટિક ચેન્જ ચાઇનાએ કર્યો છે પોતાના વર્કફોર્સમાં. તો દોસ્તો, આ કંઈ જ નથી, માત્ર ને માત્ર પ્યોરલી હાર્ડવર્ક, કમ્પ્લીટલી સ્કિલ બેઝડ વર્ક છે. કોઈ પણ જાતનો નોઇઝ, કોઈ પણ જાતનો હાઇપ કંઈ પણ નથી, કોઈ પણ જાતનો દેખાડો નથી. માત્ર ને માત્ર એ લોકો પોતાના વર્કફોર્સ પર કામ કરવા માંગે છે અને એ જ લોકો કરી રહ્યા છે, જે ભારતને પણ કરવાની જરૂર છે. હવે બીજી અમુક ફેક્ટ્સ જોઈએ ચાઇના અને ઇન્ડિયાની. તો ઇન્ડિયાનો જીડીપી લગભગ 4.15 ટ્રિલિયન US ડોલર છે, જ્યારે ચાઇનાનો જીડીપી લગભગ 20.85 એટલે કે 20.85 ટ્રિલિયન US ડોલર છે. વાત કરીએ આપણે બીજી અમુક ફેક્ટ્સની, તો ચાઇનાનું એજ્યુકેશન બજેટ લગભગ 906 બિલિયન US ડોલર છે, જે તેમના કમ્પ્લીટ જીડીપીના લગભગ 4.94% જેટલું થાય છે. જ્યારે એની સામે ઇન્ડિયાનું એજ્યુકેશન બજેટ માત્ર 16 બિલિયન US ડોલર છે. વાત કરીએ આપણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના બજેટની, તો ઇન્ડિયાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું બજેટ ખૂબ જ ઓછું છે દોસ્તો. ઇન્ડિયાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું બજેટ છે માત્ર 8 બિલિયન US ડોલર, જ્યારે ચાઇનાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું બજેટ છે 1.03 ટ્રિલિયન US ડોલર. સચ અ મેસિવ બજેટ. ઓકે, વાત કરીએ આપણે હેલ્થકેરના બજેટની વાત કરીએ, તો ચાઇનાનું હેલ્થકેરનું બજેટ લગભગ 300 બિલિયન US ડોલર છે, જ્યારે ઇન્ડિયાનું હેલ્થકેરનું બજેટ છે માત્ર 12.8 બિલિયન US ડોલર. ખૂબ જ ઓછું. અને હવે વાત કરીએ આપણે ફ્રીબીઝની વાત કરીએ, એટલે કે ફ્રીબીઝના બજેટની વાત કરીએ. ફ્રીબીઝ શું હોય છે દોસ્તો? ફ્રીબીઝ એટલે કે નેતાઓ જ્યારે ચૂંટણીમાં લોકોને મફતમાં વસ્તુઓ આપવાની વાત કરે અને લોકો જ્યારે ખૂબ જ હરખાઈ જાય, લોકો જ્યારે ખૂબ જ ખુશ થઈ જાય અને નેતાઓને મફતમાં વોટ આપી દે, એને કહેવાય છે ફ્રીબીઝ, જે બિલકુલ પણ કોઈ પણ દેશમાં આવવું જોઈએ નહીં. તો આ ફ્રીબીઝનું બજેટ ઇન્ડિયામાં ખૂબ જ વધારે છે. આ ફ્રીબીઝનું બજેટ ઇન્ડિયામાં છે લગભગ 107 બિલિયન US ડોલર, જ્યારે ચાઇનામાં ફક્ત 22 બિલિયન ડોલર છે. તો જે વસ્તુમાં આપણે ખૂબ જ નીચે હોવા જોઈએ, જે વસ્તુમાં આપણું બજેટ ખૂબ જ ઓછું હોવું જોઈએ, એ વસ્તુમાં આપણું બજેટ ખૂબ જ વધારે છે. અને એકચ્યુઅલમાં જે વસ્તુનું આપણું બજેટ ખૂબ જ વધારે હોવું જોઈએ, એ વસ્તુમાં આપણું બજેટ ખૂબ જ ઓછું છે. તો દોસ્તો, આ વિચારવાની વાત છે કે કઈ રીતના ચાઇના જે છે ઇન્ડિયાને બીટ કરી રહ્યું છે, અને ફ્યુચરમાં જો આવું જ ચાલતું રહેશે તો ઇન્ડિયા કોઈ દિવસ ચાઇનાને બીટ કરી શકશે નહીં. તો નોઇઝ ક્રિએટ કરવા કરતાં કામ પર ફોકસ કરો, કામ પર ધ્યાન આપો, તો ડેફિનેટલી આપણે ચાઇનાને બીટ કરી શકશું.